મિત્રો, આજના આ એપિસોડમાં ગુજરાતી સુવિચાર વ્યંગ વાક્યો ભાગ 8 જોઈશું. ઘણીવાર જીવનમાં નવો રસ્તો મેળવવા માટે ભૂલા પડવું પણ જરૂરી છે. બુદ્ધિ અને કપટથી કદાચ હસ્તિનાપુરનું રાજ તો મળી જાય, પરંતુ નસીબ અને ભગવાનની કૃપા વગર ભોગવી તો ના જ શકાય. બોલતા બધાને આવડે છે, ચૂપ રહેતા પણ બધાને આવડે છે, પણ ક્યારે બોલવું ક્યારે ચૂપ રહેવું એ બહુ ઓછા લોકોને આવડે છે. ઘમંડ કોઈનો રહ્યો નથી, કેમ કે તૂટતા પહેલા ગલ્લાને પણ એમ જ હોય છે કે આ બધા પૈસા મારા જ છે. જ્યારે હક વગરનું લેવાનું મન થાય છે ત્યારે મહાભારતનું સર્જન થાય છે, અને હકનું પણ છોડી દેવામાં આવે ત્યારે રામાયણનું સર્જન થાય છે. રૂપિયામાં સુખ નથી એ વાત કથાકાર રૂપિયા લઈને સમજાવે છે. કેમ દોસ્તો, સાચું ને? મને એ નથી સમજાતું કે કોઈનું મૃત્યુ થાય ત્યારે સગાવાલા તેના કપડાં ચપ્પલ બધું ફેંકી દે છે, પણ તેનું બનાવેલું ઘર, ગાડી, પૈસા, સોનું આ કેમ નથી ફેંકતા? આ એવો છે, પેલો તેવો છે એવું કહેવાવાળો માણસ પોતે ભૂલી જાય છે કે પોતે કેવો છે. જરા વિચારજો કે જ્યારે કોઈ વ્યક્તિ રિઝર્વેશન લઈને ટ્રેનમાં જાય છે ત્યારે તે એક જગ્યાએ શાંતિથી બેસતો નથી, અને એ જ વ્યક્તિ જનરલ ડબ્બામાં જાય છે ત્યારે તેની જગ્યાએથી તે ખસતો નથી. ભગવાને જે આપ્યું છે તેના માટે હંમેશા આભાર માનજો, કારણ કે ઘણા લોકો પાસે એ પણ નથી જે તમારી પાસે છે. મિત્રો, જરા શાંતિથી વિચારજો કે જીવન શું છે. સૂવો તો સમાધિ છે અને ઉઠો તો ઉપાધિ છે. ખરાબ સમય આવે એટલે ઉપરવાળાનો આભાર માનવો, કેમ કે ત્યારે જ ખ્યાલ આવે છે કે કેટલા કામના છે અને કેટલા નકામા છે. મિત્રો, વિચારેલું થાય તો વધાવી લેવું, અને ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું, એમાં જ શાણપણ છે. જેમ વરસાદ જતો રહે પછી છત્રી એક બોજ બની જાય છે, એમ લાભ મળવાનો બંધ થાય એટલે વફાદારી ભૂલાઈ જાય છે. કોઈના હૃદયમાં રહેવું એ દુનિયાનું સૌથી મોંઘું દસ્તાવેજવાળું ઘર છે. આપણે એ જ ભૂલી ગયા કે આ ધરતી ઉપર આપણે નિવાસી નહીં પરંતુ પ્રવાસી છીએ. જીવતા ત્યારે રોટલા ખાય અને પછી કાગડાને જલસા, સમજાય તેને વંદન. એવી ફરિયાદ ક્યારેય ના કરવી કે મા બાપે અમારા માટે કંઈ જ કર્યું નથી. સોનાની દ્વારિકા ને ખુદ અખિલ બ્રહ્માંડનો નાથ ડૂબાડીને જાય છે, તો પછી હું અને તમે શું ભેગું કરીને લઈ જવાના ભલા માણસ? મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.